સેમિસ્ટર 4માં અત્યારનો આપણો કાવ્ય પ્રકાશનો આ પ્રશ્ન છે, તાત્પર્યાર્થ. મોટાભાગના પ્રશ્નો ટૂંકનોટની અંદર પૂછાય છે, જેની અંદર બંને વાદ કયા છે તો અભિહિતાન્વય વાદ અને અન્વિતાભિધાન વાદ. આ બંને વાદ વિશેની ચર્ચાઓ થાય છે. તો શરૂઆત કરીએ છીએ આપણે અહીંયા મમ્મટકૃત કાવ્ય પ્રકાશ, જે ગૌણમાં પણ છે અને મુખ્યમાં પણ છે. તો કાવ્ય પ્રકાશના બીજા ઉલ્લાસમાં મમ્મટ શબ્દ અને અર્થના સ્વરૂપની ચર્ચા કરે છે, એટલે શબ્દની અને અર્થની ચર્ચાઓ થાય છે. તો શબ્દના 3 પ્રકારો મમ્મટે કાવ્ય પ્રકાશ અંદર શબ્દના 3 પ્રકારો કીધેલા છે. કયા કયા? વાચક, લાક્ષણિક અને વ્યંજક. 3 શબ્દ અને એને 3 શક્તિઓ. તો આપણે અહીંયા જોશું. દાખલા તરીકે વાચક શબ્દથી સમજાવતો અર્થ જે પણ હોય એને આપણે શું કહીએ છીએ તો વાચ્યાર્થ કહીએ, અને એની શક્તિ કઈ તો કે અભિધા. લાક્ષણિક શબ્દથી સમજાવતો અર્થ હોય તો એને લક્ષ્યાર્થ કહેવાય અને તેની શક્તિ છે લક્ષણા. વ્યંજક શબ્દથી સમજાવતો અર્થ એ વ્યંગ્યાર્થ અને તેની શક્તિ છે વ્યંજના. તો આ 3 પ્રકારનો શબ્દ છે. શબ્દની 3 પ્રકારો આપેલા છે, વાચક, લાક્ષણિક અને વ્યંજક, અને તેની 3 શક્તિઓ. તો આ વિશે આપણે આગળ ઉદાહરણના માધ્યમથી સમજશું. તો પહેલાં સિંહ શબ્દ લઈએ. તો ખાલી એક શબ્દ લ્યો સિંહ, આપણે ખબર છે કે સિંહ તો કે જંગલમાં રહેતા પ્રાણી છે. બીજું તો કે સિંહને જોતા આપણે પેલો મનમાં ખ્યાલ આવે કે તે હિંસક પ્રાણી છે, અથવા કોઈ એમ કે એ જંગલનો રાજા પણ છે. તો જે આવા વિચારો તમારા મનની અંદર આવે ત્યારે વાચ્યાર્થ બને છે. પરંતુ જ્યારે એ કોઈને ઉપમા આપવામાં આવે કે ભાઈ ફલાણા વ્યક્તિ તો સિંહ સમાન છે, તો સિંહ જેવા છે, ત્યારે શું છે તો આપણું લક્ષ્ય શું હતું કે શું ફલાણા જે વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ છે તો એ હિંસક છે કે પશુ સમાન છે? તો કે ના, તે બહાદુર છે, પરાક્રમી છે. તો એ જે સમજવા માટેનો જે થાય છે ત્યારે શબ્દનો બીજો પ્રકાર આવે છે, જેને કહેવાય લક્ષ્યાર્થ. બીજા ઉદાહરણથી આપણે સમજશું કે ગંગા. તો ગંગા શબ્દ યાદ કરતા પહેલા આપણે આવે એક નદી, જે જંગલોમાં તો શહેરની બાજુમાં વહે છે, તો એ વહેતી નદી, પાણી એ આવું આવ્યું. પછી શું આવે તો પહેલા શબ્દથી આપણે ખબર પડે એક નદી છે. પછી હવે બીજું કે ભાઈ નદી એટલે તો લક્ષ્યાર્થ શું છે તો આપણે કહીએ કે ગંગા જેવા પવિત્ર. તો પવિત્રતાનો શબ્દનો જે અર્થ છે પાપમાંથી મુક્તિ આપવી, એવા અર્થની અંદર કે ફલાણા વ્યક્તિ ગંગા સમાન પવિત્ર છે, તો ત્યાં પવિત્રતા છે ને એ લક્ષ્યાર્થ થશે. તો આ રીતના અલગ અલગ શબ્દોને આપણે આ રીતના સમજીએ છીએ. ત્યારબાદ વાત કરી છે કટાક્ષ, જેને આપણે વ્યંગ્યાર્થ કહીએ છીએ. કોકને આપણે કટાક્ષ કરીએ તો જ્યારે કટાક્ષ કરવામાં આવે ત્યારે જે શબ્દ અહીંયા વપરાય છે તે છે વ્યંગ્યાર્થ. એટલે કે બહાદુર નથી પણ ડરપોક છે, પીકણ છે, આવા શબ્દ વપરાશે. ત્યારે ત્રીજું આવશે જેને આપણે વ્યંજક કહીશું. તો અહીંયા જે વ્યંજક ઉપયોગમાં આવશે તો એ શક્તિ છે એ વ્યંજકથી. અભિધા કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે કોઈ પણ નામ લેતા તમને એનું સામાન્ય સ્વરૂપ લક્ષણ આવે, સામાન્ય સ્વરૂપ આવી જાય, પછી એનું લક્ષ આવે એટલે લક્ષણા, અને ત્રીજી શક્તિ છે એ વ્યંજના છે. ગાય શબ્દ બોલતા આપણે ખબર પડે કે ભાઈ આપણા ઘરની અંદર એને આપણે રાખીએ છીએ, એની સેવા પણ કરીએ છીએ, અને પ્રાણી તરીકે છે જે આપણે ઘરની અંદર પાળી શકાય તેવું પ્રાણી છે. એક શબ્દ આવો પણ મળે. બીજું ગાય એટલે પવિત્રતા, તો એ લક્ષ્યાર્થ થયું. ત્રીજું ગાય જેવી, ભોળી છે, આપણે આ બિચારી ગાય જેવી છે, તો એ વ્યંજક એટલે વ્યંગ્યાર્થ થયું. તો આ રીતના આપણે 3 છે. તો વાચક શબ્દથી અભિધાન શક્તિ દ્વારા જે પણ આવે એને વાચ્યાર્થ કહેવાય. લાક્ષણિક શબ્દ જે લાક્ષણિક શક્તિ દ્વારા એટલે કે લક્ષણા શક્તિ દ્વારા આવે એને લક્ષ્યાર્થ કહેવાશે, અને વ્યંજક શબ્દ એ વ્યંજના શક્તિ દ્વારા વ્યંગ્યાર્થ કહેવાશે. તો આ રીતના જે ચર્ચા થઈ, તો આ રીતના ચર્ચા થયા પછી મેન વસ્તુ આપણે સમજવાની શું છે? આ
આ 3 તો આપેલા છે. તો 3 આપ્યા પછી એ મમ્મટ એમ કહે છે કે ભાઈ આ 3 વસ્તુ છે, એ 3ની શક્તિઓ છે, એ 3 શક્તિઓ વાત તો સાચી, પણ એ સિવાય એક ચોથી પણ વસ્તુ છે. કે જે ચોથી શક્તિની જે ચર્ચા કરે છે એનું આપણે અત્યારે અહીંયા વર્ણન કરવાનું છે. તો ચોથી શક્તિ કઈ છે? તો તાત્પર્યાર્થ. શરૂઆતમાં આપણે જેમ કીધું કે આજે આપણો પ્રશ્ન છે એ તાત્પર્યાર્થ છે. તો આ તાત્પર્યાર્થના જે એની અંદર જે છે તો મમ્મટ એ 2 મત આપે છે. પહેલો મત કયો છે? અભિહિતાન્વયવાદ અથવા તાત્પર્યાર્થ, અને બીજો છે અન્વિતાભિધાન વાદ. વાદ એટલે શું? પક્ષ, 2 પક્ષ. કોઈ પણ વસ્તુ હોય તો એને નિર્ણય કરવા માટેના 2 પક્ષ. આમ કોઈ વ્યક્તિ આમ કહે ને કોઈ આમ કહે. જેમ કે કોર્ટની અંદર હોય તો બંને 2 વકીલો હોય, એક એના તરફમાં હોય, એના વિરુદ્ધમાં હોય. અથવા કોઈ પણ માર્ગ આપણે કહીએ કે અત્યારે ભાઈ સૂર્ય ઉગેલો છે કે નહીં, તો આપણે ઘણા એમ કે ભાઈ ઉગ્યો છે ને ઘણા કે નથી પણ ઉગ્યો. તેવા કંઈ પણ ચર્ચાઓ થઈ શકે છે. પણ મૂળ મુદ્દાની વાત છે આપણે અત્યારે ચર્ચા કરવાની છે અભિહિતાન્વયવાદની. તો ન્યાય વૈશેષિક દર્શન અને કુમાલિલ ભટ્ટના અનુયાયીઓ એટલે એના માર્ગદર્શકો, એને આગળ એની પરંપરાઓને આગળ વધારનારાઓ. તો ન્યાય વિષય છે એ દર્શનશાસ્ત્ર વગેરેમાં આવે છે. તેમ પ્રમાણે અભિધા શક્તિ દ્વારા પદ શબ્દનો મુખ્યાર્થ મળે છે. એમ કહેવા માંગે છે કોઈ એક શબ્દ, એ શબ્દ દ્વારા તમે પૂરા વાક્યને સમજી ના શકો. કારણ કે કેવલ એક જ શબ્દ બોલતા કંઈ સમજાય નહીં. તો એના માટે તમારે પૂર્ણ વાક્ય બોલવું પડે. કે ભાઈ હું ભણાવું છું, ખાલી હું બોલું તો આપણે શું સમજવું? કે ભાઈ ભણાવવું છે, હું બહાર જાઉં છું, કે હું રમું છું, તો આપણે કંઈ સમજી નથી શકતા. તો એમ કહેવા માગે છે ભાઈ એ પૂર્ણ વાક્ય છે એને કહેવાય તાત્પર્ય. અને તાત્પર્યની શક્તિના માધ્યમથી તાત્પર્યાર્થ સાબિત થશે. પણ અહીંયા તે લોકો 3 શરતો મૂકી છે કે તાત્પર્યાર્થની જરૂર શા માટે છે? તો એના માટેના 3 શરતો આપેલી છે: આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ. તો એમાંની પ્રથમની ચર્ચા આપણે કરશું આકાંક્ષા. સામાન્ય આકાંક્ષાનો અર્થ થાય અપેક્ષા. આપણે દરેક વ્યક્તિઓ પાસે કંઈક ને કંઈક અપેક્ષા હોય. નાનું બાળક હોય, તેમના પપ્પા બહાર ગયા હોય, બહારગામ ગયા હોય, 2 દી રોકાણા હોય, 2 દિવસ બાદ ઘરે આવે, પ્રવાસ કરીને ક્યારે ઘરે આવે છે ત્યારે એનું બાળક શું અપેક્ષા રાખે, આકાંક્ષા રાખે કે મારું બાળક મારા પિતા મારા માટે કંઈક રમકડા લાવશે, એક સારી વસ્તુ લાવશે. આવી અપેક્ષાઓ. તો અહીંયા પણ એ રીતના કીધું છે. મમ્મટ કહે છે કે ભાઈ કોઈ એક શબ્દ તમે બોલો તો એનાથી આપણે શું સાબિત કરું? એટલે એમ કહે છે તમે એક શબ્દ બોલ્યા પછી બીજો શબ્દ બોલવો પડે ત્યારે જ આપણી જિજ્ઞાસા સંતોષાય છે. ઉદાહરણ આપ્યું છે પુસ્તકમ પઠ. તો અહીંયા પુસ્તકમ પઠ આવું બોલો તો ચાલશે, કારણ કે પુસ્તકને ભણવું અથવા પુસ્તકને ભણો. તો કેવલ પુસ્તક બોલે તો એનો મતલબ શું કાઢો? કે ભાઈ ભણવાનું કહે છે કે લાવવાનું કહે છે કે જોવાનું કહે છે? તો કહેવાનો તાત્પર્ય અર્થ એ થયો કે એક જ શબ્દના માધ્યમથી કોઈ વસ્તુ સ્પષ્ટ થતી નથી, પૂર્ણ વાક્યના માધ્યમથી થાય છે. ત્યાર પછી વાત કરી છે યોગ્યતા. શબ્દ એક બોલ્યા પછી બીજો બોલ્યા પછી ત્રીજો બોલો પણ યોગ્ય શબ્દ ના હોય તો પણ એ ફળદાયી બનતું નથી, એટલે કે વાક્ય આપણે સમજી શકતા નથી. તો ત્રીજાની અંદર કીધેલા ઉદાહરણો પછી ગામ આ ન ય ગામ એટલે ગાય, આ ને એટલે લાવો અથવા દોરી લાવો. આપણે કોઈ ગાયને લઈને આવું. તો આ શબ્દ છે તો આપણે ખાલી ગામ કીધું તો ન ખબર પડે, પણ આ ને એ શબ્દ પૂર્ણ વાક્યથી આપણે ખબર પડી કે ભાઈ ગામ આ ને એટલે ગાયને દોરી લાવો. વાક્ય સાચું પડ્યું. પરંતુ બીજું વાક્ય છે અગ્નિ ભક્ષ. અગ્નિને ખા. અગ્નિને ખાઈ શકાય? તો કે ન, અગ્નિ ખાઈ શકાતો નથી. તો આની જગ્યાએ કયું વાક્ય હોવું જોઈએ? તો કે અગ્નિ પશ્ય. અગ્નિને જો. અગ્નિને જોઈ શકાય છે પણ અગ્નિને ખાઈ શકાતો નથી, એટલે અગ્નિભક્ષ આ વાક્ય યોગ્ય નથી. એટલે યોગ્યતાનો અર્થ એ થયો કે એક શબ્દ પછી
અપેક્ષિત અથવા યોગ્ય એવો શબ્દનો ઉલ્લેખ કરવાનો કે જે આપણે સમજમાં આવી જાય. ત્યાર પછીની વાત કરેલી છે સન્નિધિ. સન્નિધિનો અર્થ અહીંયા થશે કે એક શબ્દ પછી બીજો શબ્દ બોલતા વચ્ચેનો જે સમય છે એને અહીંયા સન્નિધિ કહેશું. કોઈ પણ વ્યક્તિ બોલતા હોય છે તો અભ્યાસ કરીને બોલે તો વારંવાર એમાં વચ્ચે વચ્ચે વધારે પડતો વિરામ લેવામાં આવે તો વાક્ય ક્યારે સમજાતું નથી. એટલે અહીંયા સન્નિધિ કહે છે કે તમે એક ઉચ્ચારણ કર્યા પછી એના નિયમ માત્રાઓમાં બીજું ઉચ્ચારણ કરવું જોઈએ. જેમ કે અહીંયા શબ્દ ઉદાહરણ આપ્યું ગામ, પછી 1 કલાક પછી કે આ ન ય, તો બહુ જ વિલંબિત થઈ જશે, વધારે સમય લે છે, તો સામેવાળો વ્યક્તિ સમજી નહીં શકે શું કહેવા માગે છે. કહેવાનો તાત્પર્યાર્થ એ થયો કે વાક્ય રચના છે, જે વાક્ય શબ્દ છે, વાક્યનો પ્રયોગ આપણે કરીએ છીએ ત્યારે એના સમયાંતર એને જે નિયમ છે એ અનુસાર બોલવું જોઈએ. જેમ કે અત્યારે હું ભણાવું છું તો મારે જ્યારે તમને કંઈ પણ કહેવાનું હોય તો એ વાક્ય સતત વહેતા રહેવા જોઈએ. જો એ વહેતા રહેશે તો જ તમે એને સમજી શકશો. એક વાક્ય બોલ્યા પછી અડધી કલાક પછી બીજું વાક્ય બોલશો તો આપણે એને સમજી શકશો નહીં. એટલે એ 3 વસ્તુના માધ્યમથી એ કહે છે કે 3 વસ્તુના માધ્યમથી આપણે અહીંયા તાત્પર્યાર્થ સિદ્ધ થશે. હવે બીજો મત છે, બીજા મતની ચર્ચા આપણે કરીશું. તો બીજો કયો મત હતો? તો કે અન્વિતાભિધાનવાદ. હવે અન્વિતાભિધાનવાદમાં કહેવાય કોને? તો કે શબ્દના અન્વિત અર્થોનું અભિધાન તે અન્વિતાભિધાનવાદ. અહીંની ચર્ચા કરીએ તો અહીંની ચર્ચા કરતા પ્રભાકર અને એમના અનુયાયીઓ એ શું કહે છે? તો પ્રભાકરનું માનવું એવું છે કે ભાઈ દરેક શબ્દ છે એનો અર્થ પહેલેથી જ નિશ્ચિત હોય છે. અહીંયા તાત્પર્યાર્થની કોઈ પણ પ્રકારની જરૂર છે નહીં, કારણ કે કોઈ પણ શબ્દ છે તો શબ્દનો અર્થ પણ એની સાથે નિશ્ચિત થયેલો હોય છે. તો એને સમજાવવાનો એ પ્રયત્ન કરે છે. ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ પ્રકાશ કહીએ તો આપણે ખબર છે પ્રકાશ એટલે તેજ, અંજવાળું, પણ એ નિશ્ચિત શબ્દના અર્થ કીધેલા જ છે. પણ એની જગ્યાએ કોઈ અંધકાર કે ન સમજે, અંધારું ન સમજે, એટલે એમનું કહેવાનું એ છે. અને એ પણ એ કહે છે કે ભાઈ એ જે શબ્દ છે એની ચર્ચા કરતાં આગળ વધારશે કે ભાઈ શબ્દનું જ્ઞાન 2 માધ્યમથી મળે, એક તો શબ્દકોશના માધ્યમથી અને એક લોક વ્યવહારથી. તો આપણે પહેલાં ચર્ચા કરશું આપણે લોક વ્યવહારથી. તો લોક વ્યવહારમાં શું છે? તો એક ઉદાહરણ આપે કે એક નાનો બાળક છે. જેમ બાળકો નાના હોય ત્યારે આજુબાજુના વાતાવરણથી બધું ઘણું બધું શીખે છે. તો અહીંયા ચર્ચા થઈ કઈ કે ભાઈ નાનું બાળક છે, એકવાર જોવે છે કોઈને કે કોઈ બોલે કે ગામ બધાનો અથવા ગામ આ નય, તો પહેલાં બોલ્યા ગામ આ નય એટલે એને ખબર પડી કે ગામ એટલે તો કે ગાય, આ નય એટલે લાવવું એટલે ગાયને લાવશે. એ વ્યક્તિઓને જુએ છે, કોઈ વ્યક્તિ આ રીતના કરે છે તો એને જુએ છે. પછી કોઈ બોલે કે ગામ બધાનો, બધાન ગામનો અર્થ તો એને પહેલેથી મગજમાં આવી ગયો છે, બધાનો અર્થ એને બાંધવું. એવા વ્યક્તિઓને જોઈને અલગ અલગ પ્રકારના લોક વ્યવહારના માધ્યમથી તે તારવે છે. હવે એની જગ્યાએ કોઈ એમ બોલે કે અશ્વ આનય, અશ્વ એટલે ઘોડો, ઘોડાને લાવવો, તો એને એ તરત જ એની પૂર્વધારણા થઈ જશે કે ભાઈ ઘોડાને લાવવાનું કીધું છે તો લાવ્યા પછી એને બાંધવો પણ જોઈએ. તો અહીંયા એમનું માનવું છે કે તાત્પર્યાર્થ વૃત્તિ એટલે કે ચોથી શક્તિની જરૂર છે નહીં, કેવલ અને કેવલ શબ્દની 3 શક્તિઓની આવશ્યકતા છે. અને અંતે એમ કહે છે કે શબ્દકોશના અર્થ પ્રમાણે અને લોક વ્યવહારના માધ્યમથી જ વ્યક્તિઓ એ જ્ઞાન મેળવે છે. તો આ રીતના ચર્ચા થઈ. આને મોટાભાગે ટૂંક નોંધમાં પૂછાય છે. મિત્રો, લખવાની શરૂઆત આપણે ક્યાંથી કરશું? તો આ ઉપર જે મેં આપેલું છે શબ્દ શક્તિના 3 પ્રકાર, એમાંથી તમારે સંક્ષિપ્તમાં એ લઈ લેવાનું. બહુ જ શક્ય હોય તો તમને જે રીતના યાદ રહે એટલું એ લઈ એને પ્રસ્તાવનામાં આવરી લેવાનું છે. પ્રસ્તાવનામાં આવ્યા બાદ તમારે સીધે અહીંથી શરૂઆત કરતી હોય કાવ્ય પ્રકાશના ત્યાંથી, અને આ પછી બંનેને સમજાવવાના
છે. તો આ રીતના છે પહેલાં પ્રસ્તાવની અંદર આમાંથી તમને થોડુંક યાદ રહે, અથવા કહેવાનો મતલબ કે કંઈ યાદ ના રહીએ તો ઉપરનું જે ઉપર શરૂઆત કરેલી છે એટલું પણ લખી લેશો અને આ વચલું નહીં લે તો પણ ચાલશે. પણ આ તો આપણે સમજવા માટે કે આપણે ખબર પડે કે તાત્પર્યાર્થ છે શું, તો એની પહેલાં 3 વસ્તુને આપણે સમજશું તો જ આપણે તાત્પર્યાર્થને સમજી શકશું. એટલા માટે આને કર્યું છે. આને આ મારા બ્લોગની અંદર પણ આ આખો પ્રશ્ન મેં મૂકેલું છે, પણ યુટ્યુબમાં ચેનલમાં પણ મૂકીશ, તો તમે એના માધ્યમથી અભ્યાસ કરી શકશો. ચલો, નમસ્કાર.